જામનગરમાં ઉત્સાહભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ। દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્યતા પર ઉજવાયું। સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો તેમજ કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ રહ્યા હાજર। ડોગ શો, સશસ્ત્ર પોલીસ જવાનોની પરેડ, દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાયા। વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વ્યક્તિઓનું સન્માન તથા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો ઉજવાયા। બાઇટ, રાઘવજી પટેલ, કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર। અહેવાલ પરાક્રમસિંહ રાણા। આજના 15મી ઓગસ્ટ એટલે કે 79માં દેશના સ્વતંત્ર દિન નિમિત્તે હું ગુજરાતની અને જામનગરની પ્રજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે। તમામ ક્ષેત્રોમાં દેશ વિકાસના પંથે છે અને તાજેતરમાં જ ઓપરેશન સિંદૂરના માધ્યમથી દેશે બતાવી આપ્યું છે કે આપણા સૈન્યની જે તાકાત છે, એનો જુસ્સો છે, એ ભારતની સલામતીને આંચ કોઈ પણ સંજોગોમાં આવવા દે એમ નથી। નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, આપણા જાંબાજ સૈનિકોનો જુસ્સો અને આ બધાનો સમન્વય એટલે નવા ભારતની નવી તાકાત। ભારત દેશ વિકાસના પંથે છે। નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ સતત આગેકૂચ કરી રહ્યો છે। એ જ રીતે ગુજરાતમાં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે 2047માં આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે વિકસિત ભારત તરીકે દેશને બનાવવાનું જે સ્વપ્ન છે, એ વિકસિત ભારતનું સપનું પૂર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિકસિત ગુજરાત 2047ના માધ્યમથી વિકસિત ભારત બને એ દિશામાં સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યા છે।